આજે અમારો ત્રીજો દિવસ છે અને અમે જઈ રહ્યા છે મહાબલેશ્વર. બસ બધું પેકિંગ થઈ ગયું છે. હોટલમાંથી ચેકઆઉટ કરીએ પુણેની અને નીકળીએ મહાબલેશ્વર જવા માટે. માથું ઓરાન બાકી છે. યસ, લગેજ લેવા આવી ગયા છે ભાઈ. घाटों के मोड़ बादलों की चादर खिड़की से दिखे कुदरत का जादू हर पल हंसी ठहाकों में कट जाए रास्ता साथ हो अपनों का बस यही है वास्ता पुणे से महाबलेश्वर तक हर मोड़ पे खुशियों की झलक हरी भरी वादियाँ ठंडी सी हवा इस सफर में मिल गई जीने की वजह પંચગીની પહોંચી ગયા છે અમે અને અમારી જે રિસોર્ટ છે એ પંચગીનીથી થોડી હજુ આગળ છે એવું છે. ગાર્ડન લક્ઝરી બુટીક રિસોર્ટ નામ છે એવું અમારી રિસોર્ટનું, જે પંચગીની અને મહાબલેશ્વરની વચ્ચે છે. धुंध में नहाई सूरज की लाली हरियाली की चादर में सिमटी हुई वादी फलों की महक मन को लुभाती नजारे ये બિગ રૂમ, પ્રીમિયમ રૂમ, યસ, 2 સોફાસ. ये तैयार થવાનું છે હવે તો ચલો જલ્દી. આદિશ્રી, આ મૂવી જોવા ખબર છે આપણે ગયા હતા ટોકીઝમાં હનુમાન, પેલું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર એ જે બોલે છે એ આપણે જેમ પ્લેનમાં એન્ટર થતા હોઈએ ને એના જેવું છે. ચલો ફોટો. યસ, હવે ચેક ઇન કરીને થોડા ફ્રેશ થઈને અમે બહાર નીકળીએ. બહુ સરસ જગ્યા છે, સામે હિંચકો ને બધું પણ છે. સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ તો જોકે યુઝ ના કરી શકીએ, મહાબલેશ્વરમાં ઠંડી હોય એટલે. અત્યારે ઠંડી નથી બટ ઠંડુ પાણી તો હોવાનું જ છે એટલા માટે. છે નજીકમાં. યસ. હા, શું છે? ઓહો, મેટ પાથરી છે. બહુ મજા આવી જશે ને 2 days આદિશ્રીને, હે નહીં? અને આ પ્રિયા નહીં મળી ગયા 2 ઇંચ કા મોટા મોટા, 3 ઇંચ કા મોટા મોટા ખાવા માટે. હેપી? કેટલી સરસ રૂમ મળી નહીં? એક સ્પોટ છે ત્યાં આગળ આપણે ચાલવા જઈ રહ્યા છે, જોવા જઈ રહ્યા છે શું છે સ્પોટ. લિનન સ્પોટ કયું છે એવું કંઈક કયું ને? લિમ્કા સ્પોટ. ચાલતા નીકળ્યા હતા, કોઈ નજીકમાં કોઈ સ્પોટ હોય એ જોવા માટે, બટ બહુ ચાલ્યા મળ્યું તો નહીં હજુ. અને હવે ચા પીવા માટે બેઠા છે. ચા મળી ગઈ પ્રિયાને એટલે ચા પીવા બેઠા છે. મંગાયું છે, મંગાયું છે. આવી ગઈ ચા, આવી ગઈ ચા, ચા આવી ગઈ. ચાલતા ચાલતા આગળ જતા હતા અને મેગીનો સ્ટોલ આવ્યો. આદિશ્રી કે મેગી ખાવી છે, સો યસ, તો મેગી ખાવા માટે અમે ઊભા રહ્યા છે. હે ને આદિશ્રી? કે મેગી? બટર મેગી, બટર મેગી. આસુ 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 આસુ. લો આદિશ્રી. कुछ दिख रहा है बाबा? कुछ दिख रहा है कि नहीं दिख रहा है? दिख रहा है, थोड़ा थोड़ा दिख रहा है. મહારાષ્ટ્રમાં અંતિમ દિવસ છે અને આવતીકાલે અમે પછી રિટર્ન થઈશું. છે આજે અમારો 4થો દિવસ અને મહાબલેશ્વરની ટ્રીપ. આજે સવારમાં જ વિઝિટ કરીશું, આખા મહાબલેશ્વરમાં ફરીશું. અને આદિશ્રી પણ ઉઠી ગઈ છે, તૈયાર નહીં થઈ, બટ પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ. તે શું લીધું? ઓકે, આટલું બધું લીધું. મહાબલેશ્વર વિઝિટ કરવા તૈયાર. ચલો લેટ્સ ગો. ધીમે દોડવાનું. યસ, ટેક્સી કરી દીધી છે, આવશે ટેક્સી.
ડ્રાઈવર ટેક્સી લઈને અને પછી અમે નીકળીએ વિઝિટ કરવા માટે મહાબલેશ્વરની. યસ, આપણે જઈએ છીએ હવે ક્યાં વિઝિટ કરવા. યસ, એલિફન્ટ પોઈન્ટ. The mountain point. યસ, એલિફન્ટ નું મોઢું કઈ ગયું? અદિશ્રી આમ જો, હમણાં જે પેલું પડ્યું ને પાણી જે આવતું હતું ને રિવરનું, એ અહીંયા નીચે આવે છે, એનો અવાજ આવે છે. એકદમ શાંતિથી શાંતિથી અવાજ સંભળાય છે. એમ કેટલો સરસ વ્યૂ છે આખો. એમ કોઈ નથી, બહુ સરસ આવશે જો. એટલે આપણે અહીંયાથી સારું થયું. भरी वादियाँ ठंडी सी हवा इस सफर में मिल गई जीने की वजह. ચલો ચીકી જોવા. લેટ્સ ગો. નીચે જોજો. ખાવા પડી ગઈ ને? યસ, આ બધી છે આમાં. ચીઝ ફેક્ટરીમાં. ચલો અંદર. યસ, લેટ્સ ગો. के मोड़ बादलों की चादर खिड़की से दिखे कुदरत का जादू हर पल हंसी ठहाकों में कट जाए रास्ता. આમાં યાદ છે, અહીંયાથી દેખાશે જો. અહીંયા આગળ આ બધી જ સ્ટ્રોબેરી થાય. આપ સીધું આપણે જાતે તોડીને અહીંયા આગળ આપણે વેટ કરાવી દેવાનું અને આપણે લઈ જઈ શકીએ. આપણે આપણી રીતે સિલેક્ટ કરી શકીએ. खुशियों की झलक हरी भरी वादियाँ ठंडी सी हवा इस सफर में मिल गई जीने की वजह. धुंध में नहाई सूरज की लाली हरियाली की चादर में सिमटी हुई वादी फलों की महक मन को लुभाती नजारे ये जन्नत के पलकों पे समाते. पुणे से महाबलेश्वर तक हर मोड़ पे खुशियों की झलक हरी भरी वादियाँ ठंडी सी हवा इस सफर में मिल गई जीने की वजह. અહીંયા આગળ જ આપણે ફૂડ એરિયામાં બેઠા છે. પ્રિયા ત્યાં આગળ ઓર્ડરની લાઈનમાં ઊભી છે. હા દિશે, એ જોડે ઓર્ડર આપી જ દઈશું ને, એ પણ આવી જ જશે. ઓકે. घाटों के मोड़ बादलों की चादर खिड़की से दिखे कुदरत का जादू हर पल हंसी ठहाकों में कट जाए रास्ता
साथ हो अपनों का बस यही है वास्ता। पुणे से महाबलेश्वर तक हर मोड़ पे खुशियों की झलक। हरी भरी वादियां ठंडी सी हवा इस सफर में मिल गई। 5000 વર્ષો જૂનું આ મંદિર છે શિવલિંગ. એક વસ્તુ નહીં બદલી એમ. 5000 યર્સ થયા છે. બોલ. યસ. ના એટલે ફ્લેગ તો બદલે. રાધેશ્રી પંચગંગા મંદિર. જે શંભુમાંથી જે રિવર આવે છે ને ગંગા માતા, એ રિવર અહીંયા આગળ આવે છે. અહીંયા તમને ફ્લો દેખાશે જોજે. હા આવી ગયા અંદર આપણે. શું છે નામાનું? भेल पर कैसी भेल? समाते पुणे से महाबलेश्वर तक हर मोड़ पे खुशियों की झलक। हरी भरी वादियां ठंडी सी हवा इस सफर में मिल गई। जीने की वजह આમ જોવા દેશે. યસ. આ કયો પોઈન્ટ છે? ટાઈગર પોઈન્ટ. ત્યાં આગળ પાણી પીવા આવે છે. ત્યાં તો કદાચ કોઈને ટેસ્ટ કરવો હોય તો ત્યાં આગળ જઈને પાણીનો ટેસ્ટ કરી શકે છે. કેટલી હાઈટ ઉપર છે. આનાથી ઊંચું કશું છે જ નહીં. એવું છે. नहीं बेसू आपने रास्ता साथ हो अपनों का बस यही है वास्ता। पुणे से महाबलेश्वर तक हर मोड़ पे खुशियों की झलक। हरी भरी वादियां ठंडी सी हवा इस सफर में मिल गई। जीने की वजह